આજની રાત ઈરાન માટે કદાચ અંતિમ રાત હશે. અમે ઈરાનનો ખાત્મો બોલાવી દઈશું કે ભાઈ ઈરાન સાથે સમાધાન થઈ ગયું, ઈરાન સાથે સમાધાન થવામાં છે, હવે માત્ર સહી બાકી છે. પણ અંતે કંઈક નવો ટ્વિસ્ટ આવે અને ફરી પાછો મિસાઇલ મારો શરૂ થાય તો લાગે છે સોમવારે બહુ મોટો ક્રેશ આવશે ક્રૂડ ઓઇલમાં. જે રીતે વાતાવરણ ઊભું થયું છે તો એમ લાગે છે કે હવે આનાથી ખરાબ પરિસ્થિતિ તો નહીં જ આવે. ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી એક બાદ એક જે બયાનબાજીઓ કરી, સાચા ખોટા નિવેદનો આપ્યા, ધમકીઓ આપી, આનાથી એક વિશ્વસનીયતા ઉપર કેટલી અસર પડી મહાસત્તા ઉપર? જેમ વાત કરી એમ ખર્ગ આઇલેન્ડ બહુ મોટી કી વસ્તુ છે. ઘણા વખતથી ટ્રમ્પની એની પર નજર છે પણ કશું કરી શકે એમ નથી. જે સૌથી મોટી માંગણી હતી ઈરાનની એ તો અમેરિકા માનવા તૈયાર થઈ ગયું. તો આમાં તો સ્ટ્રેટેજિકલી જીત તો ઈરાનની દેખાય છે. ઈરાન પોતે પોતાનું ધાર્યું જે કરવા માંગે છે એ થઈ રહ્યું છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ટ્રમ્પે એક પછી એક કોમ્પ્રોમાઇઝ કરવા જ પડ્યા છે. પણ મિડલ ઈસ્ટમાં આવીએ તો આ યુદ્ધના આઉટકમથી એક વસ્તુ સાબિત થાય છે કે મિડલ ઈસ્ટનો બાદશાહ ઈરાન જ છે. એટલે મુસ્લિમ બધા કન્ટ્રીઝમાં સૌથી વધારે સમૃદ્ધ ઈરાન છે જ. અમેરિકાએ જે રીતે બધાને રોકી રાખવાનું અને એની ઉપર જે હાવ ઉભો કરી દીધો હતો એના કારણે આ વસ્તુ ગૂંચવાયેલી રહી હતી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત. ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું કૃણાલ આહિર. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે જે વૈશ્વિક સંકટ છે તેનો હવે અંત આવશે ખરા? ચોવીસ કલાક પહેલા ટ્રમ્પ અચાનક જાહેરાત કરે છે કે આજની રાત ઈરાન માટે કદાચ અંતિમ રાત હશે. અમે ઈરાનનો ખાત્મો બોલાવી દઈશું. ઈરાનનું ખર્ગ આઇલેન્ડ સહિત જેટલા પણ ક્રૂડ ઓઇલ ઉત્પાદનના ક્ષેત્ર છે, તેલ અને ગેસના ક્ષેત્ર છે, એના ઉપર અમે કબજો કરી લઈશું. અમેરિકા એવો હુમલો કરશે કે તમામ અમારા કબજામાં હશે. ઈરાન ઉપર અમે ટોટલ વિક્ટરી એટલે કે સંપૂર્ણ જીત મેળવીશું અને વેનેઝુએલાની જેમ ઈરાનમાંથી પણ અમે જ તેલ અને ગેસનો વેપાર કરીશું. આ બધી વાતો થાય છે એટલે લાગે છે કે આજે રાત્રે તો ભીષણ યુદ્ધ, જ્યારે આ ટ્રમ્પ કહે છે ત્યારે કે ભાઈ આજે રાત્રે તો ભીષણ યુદ્ધ થશે. પણ એ રાત્રે બરાબર મધરાતે 12 વાગ્યા આસપાસ ટ્રમ્પ અચાનક ફરી પોતાના સ્વભાવ મુજબ જેમ મનમાં આવે એમ ગમે ત્યારે ગમે તે નિવેદન, ગમે તે એલાન, ગમે તે જાહેરાત, ગમે તે પ્રેસ કોન્ફરન્સ કરતા હોય છે, એ જ રીતે જાહેરાત કરે છે કે હુમલો કેન્સલ. ઈરાન પર હવે અમે કોઈ સ્ટ્રાઇક નહીં કરીએ કેમ કે ઈરાનના જે વડા છે એ સમાધાન કરવા માટે રાજી થઈ ગયા છે. પીસ ડીલ ઉપર હવે બસ સહી થવાની બાકી છે અને એટલા માટે હુમલો કરવાનું અમે ટાળી દીધું છે. જ્યાં સુધી ઈરાન સાથે સંપૂર્ણપણે સમાધાનનો કરાર ન થઈ જાય ત્યાં સુધી અમેરિકન નેવીનું જે બ્લોકેડ છે એ ગલ્ફ ઓફ ઓમાનમાં યથાવત રહેશે. આ બધી વાતો થાય છે અને એ પછી બીજા દિવસે એટલે કે એના 24 કલાક વીતે એટલે સમાચાર એવા આવે છે કે એક ડ્રાફ્ટ ડીલ સામે આવે છે. એ ડ્રાફ્ટ ડીલ જેવી માધ્યમોમાં વહેતી થાય, અહેવાલોમાં વહેતી થાય કે જેમાં 14 સમજૂતીનો ઉલ્લેખ છે ઈરાન અને અમેરિકા વચ્ચે. આ જે સમજૂતી જે છે બંને રાષ્ટ્રો વચ્ચે એમાં માત્ર સહી બાકી છે એવી વાત સામે આવે છે. અને એ જ વખતે ટ્રમ્પ વળી પાછા મીડિયા સમક્ષ આવે છે અને કહે છે કે ભાઈ
ઈરાન સાથેનું યુદ્ધ આજે પૂરું થાય છે, આ જે શબ્દનો ઉપયોગ કરે છે. પણ જે જાણકારો છે, જે શરૂઆતથી મોનિટર કરી રહ્યા છે આખા યુદ્ધને, એ લોકો ગણી કાઢે છે કે સમાધાન થઈ ગયું હોય એવું ટ્રમ્પ આ 39મી વાર કહી રહ્યા છે. એટલે કે આની પહેલા 38 વાર એમણે કહ્યું કે ભાઈ ઈરાન સાથે સમાધાન થઈ ગયું, ઈરાન સાથે સમાધાન થવામાં છે, હવે માત્ર સહી બાકી છે. પણ અંતે કંઈક નવો જ ટ્વિસ્ટ આવે ને ફરી પાછો મિસાઇલ મારો શરૂ થાય, ડ્રોન મારો શરૂ થાય ને કુવૈત ઉપર હુમલો થાય ને બહેરીન ઉપર હુમલો થાય ને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ભારતીય જહાજો પર હુમલો થાય. આ બધું જ થયા કર્યું. સીઝ ફાયર નામ માત્રનું રહ્યું. પણ અંતે હવે એક આશા એટલે બંધાય છે કે ઈરાને પણ કહ્યું આ વખતે કે હા, ડીલ થઈ રહી છે. ફાઇનલ નથી થઈ પણ ડીલ થઈ રહી છે, પ્રોગ્રેસમાં છે. અને એટલા માટે જ હવે સૌ કોઈની નજર છે કે આગામી 24 થી 48 કલાકમાં ખરેખર યુદ્ધ સમાપ્ત થશે અને 39મી વાર ટ્રમ્પ ખોટા નહીં હોય. બિલકુલ, એટલે અનેક વખતના નિવેદનો, અનેક વખત અપાયેલી વાત અને ડીલની ચર્ચાઓ અનેક દેશોની વચ્ચે કરવામાં આવી હતી. પાકિસ્તાને પણ પ્રયાસો કર્યા હતા કે કદાચ અમે આનો હિસ્સો બનીએ તો અમારી વિશ્વની અંદર વાહવાહી થઈ જાય, પણ એ કદાચ એ તમામ વસ્તુ ખોટી પડી. અનેક એવા મુસ્લિમ દેશોનો ડોનાલ્ડ ટ્રમ્પે સંપર્ક કર્યો, કેમ કે મહાસત્તા હોવા છતાં પણ અત્યારે તેની પાસે એટલી સત્તા નથી રહી કે પોતે યુદ્ધ રોકાવી શકે. અને અત્યારે જે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિમાં યુદ્ધ ખરેખર એ રોકાઈ જશે આ ડીલ પછી, કે પછી આ માત્ર એક પ્રસ્તાવના છે. આ યુદ્ધ રોકવા માટેનો પ્રસ્તાવ એ કેટલો મજબૂત અને કારગર સાબિત થાય છે તેના પર આખા વિશ્વની પણ અનેક દેશોની નજર છે. અને હવે આગળ શું થવાનું છે, અત્યારે શું થઈ રહ્યું છે અને આની ઇમ્પેક્ટ આવનારા વર્ષોમાં કેવી પડશે તેને જ લઈ આજે ગજનાદમાં ચર્ચા કરવી છે. આપણી સાથે જગદીશ વ્યાસ સર જે આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે જ આ તમામ મુદ્દાઓને લઈ એ ચર્ચા કરવી છે. પણ જગદીશભાઈ, એક અત્યારનું ડોનાલ્ડ ટ્રમ્પના અનેક નિવેદનો પછી અત્યારે એક વાત એ ખૂબ ચર્ચાઈ રહી છે કે જ્યારે અમેરિકાની ગાદી ઉપર બેઠેલા કોઈ રાષ્ટ્રપતિ, ભૂતકાળમાં અનેક એવા રાષ્ટ્રપતિઓ આવ્યા અને ત્યાંથી જે નિવેદનો છૂટે એની વિશ્વભરની અંદર ભારપૂર્વક ચર્ચાઓ થતી હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી એક બાદ એક જે બયાનબાજીઓ કરી, સાચા ખોટા નિવેદનો આપ્યા, ધમકીઓ આપી, આનાથી એક વિશ્વસનીયતા ઉપર કેટલી અસર પડી મહાસત્તા ઉપર? હાજી, આપણે જોયું કે છેલ્લા 110 દિવસથી જે યુદ્ધ ચાલી રહ્યું છે અને ટ્રમ્પના જે બદલાતા કલર ઉપર રોજ નવા જુદા જુદા સ્ટેટમેન્ટને લીધે આખા વિશ્વને ખૂબ મોટી અસર પડી ગઈ છે. આપણે કોઈ દિવસ માન્યું જ નહોતું કે આવી અસર થઈ શકશે, કારણ કે ભારત આપણે ઇન્વોલ્વ છીએ જ નહીં કોઈ વોરમાં, તે છતાં પણ આપણને બહુ બધું સહન કરવું પડે છે. એ જ પ્રમાણે વિશ્વના બધા દેશોને આવશે. ફક્ત ઈરાન અને અમેરિકાની યુદ્ધની સિચ્યુએશનમાં જ કેટલા બધા દેશોને બહુ જ મોટો અસર થઈ ગયું છે અને વર્લ્ડ જીડીપીને બહુ મોટી અસર થવાની છે. હવે આમાં ખાસ આપણે એ જોઈએ કે ભલે ટ્રમ્પ અત્યારે કહે છે એમઓયુ તૈયાર થઈ ગયું છે, એમણે ટ્વિટર પર મૂકી દીધું અને ફક્ત સાઇન કરવાની જ બાકી છે, અને એમ કહે છે કે ઈરાનના સુપ્રીમ લીડર એગ્રી થઈ ગયા છે વગેરે વગેરે. પરંતુ અત્યારે જ એક ઇન્ટરનેશનલ ચેનલ પર તહેરાનનો ઓફિશિયલ સ્ટેટમેન્ટ એમ કહે છે કે અમને આ બાબતની હજી કોઈ જાણકાર નથી, એટલે મીન્સ કે હજી કન્ફર્મેશન નથી. પણ તે છતાંય જે રીતે આ 24 કલાકનું વાતાવરણ છે એ જોતાં એમ લાગે છે કે આ એમઓયુ સાઇન થશે અને આ યુદ્ધ અત્યારે ટેમ્પરરી સીઝ ફાયર થશે એવું આપણે આશા રાખી શકીએ. આ ઉપરાંત અત્યારે યુરોપની અને ભારતની શેર માર્કેટ્સે પણ બહુ સારો રિસ્પોન્સ આપેલો છે. એટલે મને એમ લાગે છે કે જે રીતનું વાતાવરણ છે એ પ્રમાણે એમ લાગે છે કે જેમ મુકદ્દમભાઈ કહ્યું એમ 48 કલાકમાં આપણને સારા સમાચાર મળી જાય કે આ રીતે થશે. હવે યુદ્ધની આ કન્ડિશનમાં તો ભલે ટ્રમ્પે તો પોતાની ઘણી બધી કન્ડિશન મૂકેલી છે, પણ ધીરે ધીરે પોતે પોતાનું પગલું લપેટવા માંડ્યા છે. કે પહેલાં તો ખાસ ન્યુક્લિયર વેપનની વાત હતી, તો હવે એમ કે છે કે 60 દિવસ સુધી આ નેગોશિએશન આપણે ડિલે કરીએ છીએ, એટલે નેગોશિએશન કન્ટિન્યુ રહેશે. પણ અત્યારે હોર્મુઝની ખાડી અત્યારે ખોલી નાખવામાં આવશે અને બધા જહાજોને જવા દેવામાં આવશે. હવે ઈરાનને મોટા આપણે જોઈએ તો જેમ વાત કરીએ એમ ખર્ગ આઇલેન્ડ બહુ મોટી કી વસ્તુ છે. ઘણા વખતથી ટ્રમ્પની એની પર નજર છે, પણ કશું કરી શકે એમ નથી.
ઈરાનનું 90% ઓઇલના જે ટર્મિનલ્સ છે એ ખર્ગ આઇલેન્ડમાં છે. ખર્ગ આઇલેન્ડ પોતે ઈરાનની બોર્ડરથી લગભગ 25 કિલોમીટર દૂર છે અને ફક્ત 7 કિલોમીટર લાંબો અને 4 કિલોમીટર 5 કિલોમીટર પહોળો એટલો જ આઇલેન્ડ છે. પણ એટલો બધો કી એરિયા છે કે જે ટ્રમ્પ પહેલેથી એની નજર છે, પરંતુ શું કરી શકે નહીં. કારણ એ છે કે ઈરાનની સૌથી વધારે આર્મી અને ખાસ કરીને રિવોલ્યુશનરી ગાર્ડ સિસ્ટમ જે છે એમની પ્રોટેક્શન, એનું હેડક્વાર્ટર પણ એ ખર્ગ આઇલેન્ડમાં જ છે. એટલે 90% ઓઇલ મૂકે છે. ઈરાનનું તો હાર્ટ કહેવાય એવું, તો એમાં કશું જ કરી શકે એમ નથી. ટ્રમ્પે આ પહેલા ગઈકાલે પરમ દિવસે પણ કહ્યું હતું કે ખર્ગ આઇલેન્ડને અમે ટેક ઓવર કરી લઈશું અને બધું ઓઇલ અમે લઈ લઈશું. આ બધું હવે મૂળમાં એ છે કે ટ્રમ્પને પહેલા ભલે વાતો કરી કે અમારે ન્યુક્લિયર વેપન્સ માટે થઈને વોર કરીએ છીએ આ તે, પણ ખરેખર એની ઓઇલ ઉપર જ નજર છે. બિલકુલ, એ તો હવે સ્પષ્ટ થઈ ગયું જગદીશજી. એ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ આખું યુદ્ધ, કેમ કે હમણાં જ મેં એક આખો ડિટેલ્ડ રિપોર્ટ એનાલિસ કર્યો હતો અને એમાં એ વાત સ્પષ્ટ થતી હતી કે ટ્રમ્પને જે એજ જોઈતી હતી એ એજ આ પરિસ્થિતિ, જે મિડલ ઇસ્ટની પરિસ્થિતિ થઈ એમાં મળી ગઈ. એમાં એ ઓઇલનો વ્યાપાર હોય, તમે જુઓ ઓપેકનો જે ઓવરઓલ ક્રૂડ ઓઇલનો વ્યાપાર છે એના કરતાં વધારે અત્યારે અમેરિકા ક્રૂડ ઓઇલને ગેસ એક્સપોર્ટ કરી રહ્યું છે. એટલે અમેરિકાને જે એનો સ્ટ્રેટેજિક જે ટાર્ગેટ હતો એ મળી ગયો. પણ અહીંયા ઈરાન સામે જ્યાં સુધી વાત કરવાની આવે, આપણે અગાઉ પણ આ જ વિષય પર ચર્ચા કરી હતી. હવે થોડો એંગલ અલગ છે, પણ મને હંમેશાથી એવું લાગે છે કે આમાં બંને વિન વિન સિચ્યુએશનમાં છે. જુઓ, શરતોનો જે ડ્રાફ્ટ સામે આવે છે ને એમાં કહે છે કે ભાઈ ઈરાનનું $16 બિલિયન જે ફ્રીઝ એસેટ છે એ રિલીઝ કરી દેશે અમેરિકા. જે સેન્કશનમાં વર્ષોથી ઈરાન જીવે છે, ત્યાંનું અર્થતંત્ર એ ભોગવી રહ્યું છે, એ બધા સેન્કશન ઇન્ક્લુડિંગ ક્રૂડ ઓઇલ વેચવાના બધા સેન્કશન છે એ અમેરિકા હટાવી દેશે ઈરાન પરથી. એટલે જે સૌથી મોટી માંગણી હતી ઈરાનની એ તો અમેરિકા માનવા તૈયાર થઈ ગયું. તો આમાં તો સ્ટ્રેટેજિકલી જીત તો ઈરાનની દેખાય છે. હા, ચોક્કસ આ વાત સાચી છે, પરંતુ જે રિસ્ટ્રિક્શન્સ મૂકેલા છે એ સંપૂર્ણપણે ઉઠાવી લેવાની વાત નથી. એમણે કન્ડિશનલ મૂક્યા છે કે અમુકમાં અમે એલાઉ કરીશું, પણ નેવરધલેસ કે છેલ્લા 15, 20, 25 વર્ષથી જે એમના રિસ્ટ્રિક્શન્સ મૂકેલા છે એમાંથી જેટલા પણ ઉઠાવે, એટલે ઈરાનની પહેલેથી માંગણી એ જ હતી કે ન્યુક્લિયરની તો વાતો છે ખાલી, અમે ન્યુક્લિયર કોઈ સાધનો બનાવવાના નથી, અમને ઇન્ટરેસ્ટ પણ નથી, પરંતુ એમને ખાસ એ જ હતું કે અમારી ઉપર મૂકવાયેલા જે પ્રતિબંધો છે એ તમે ઉઠાવી લો, એ જરૂરી છે. એક બીજી બાજુ રશિયા પણ આ જ વસ્તુની માંગણી કરી રહી છે કે પ્રતિબંધો ઉઠે તો એ દેશ દુનિયા માટે ઓપન થાય. હવે ઈરાન, ટ્રમ્પે આ બધી એક શરત માનવી જ પડી છે, એને છૂટકો જ નથી, કારણ કે એની પાસે કોંગ્રેસનો સપોર્ટ નથી. એટલે કંઈ અગ્રેસિવલી વોર કરી શકે નહીં, ખાલી એ ડિફેન્ડ કરી શકે. કોઈ પણ એની પર હુમલો કરે તો અમેરિકા ડિફેન્ડ કરી શકે, પરંતુ પોતે આ રીતે અગ્રેસિવલી કરી શકે એમ નથી. બીજું, નેટો દેશનો એનો કોઈ સપોર્ટ નથી. અને હવે ધીરે ધીરે ખાડીના દેશો જે છે, અરેબિક કન્ટ્રીઝ, એ લોકો પણ ધીરે ધીરે એના સંબંધો ખાટા થઈ રહ્યા છે, કારણ કે એમણે જોઈ લીધું કે અમેરિકા જે પ્રોટેક્શનની વાતો કરતું હતું, જે એમને સંરક્ષણ આપવાનું વગેરે વગેરે, તો એમાં પણ અમેરિકા એટલું કરી શક્યું નથી. અને એટલા માટે જ ઈરાને ઘણા બધા, ખાસ કરીને કુવૈત ઉપર યુદ્ધ કરેલું છે, કારણ કે કુવૈત એમનું સેન્ટર છે. અને એ જ પ્રમાણે ઓમાનમાં પણ એ જ વસ્તુ છે કે ત્યાં આગળ જે સેન્ટર છે તે આખા યુદ્ધનું કંટ્રોલ એ સેન્ટરમાંથી થતું હોય છે. અને સૌથી વધારે એમના જહાજો, મિસાઇલો બધી કુવૈતમાંથી જે લોકો છોડવામાં આવે છે. એટલા માટે જ આ ઈરાને બહુ સ્પેસિફિક પ્રિસાઇઝ ટાર્ગેટ એટલા માટે કરેલા છે કે એમને એ મૂળમાં એમાં પણ અમેરિકા, જગદીશજી, તૈયાર થઈ ગયું. એમાં પણ કે ઈરાનની આસપાસ મિડલ ઇસ્ટના જેટલા પણ દેશ છે, ત્યાં યુએસના બેઝિસ છે, ત્યાંથી સૈન્ય અમેરિકા હટાવી લેશે. એ પણ ડ્રાફ્ટની એક શરત છે. હા, પરંતુ એમનું સૈન્યનું જે હેડક્વાર્ટર છે એ તો બનાવેલું રાખશે જ. ફક્ત સૈન્યમાં જે વધારે પડતા સૈન્યો મોકલે છે એ હટાવશે. એ હજી બહુ સ્પેસિફિક કર્યું નથી. અને આ હજી પણ કોઈ પણ પુષ્ટિ તહેરાનથી થઈ નથી.
પરંતુ આપણે એમ માનીએ કે ઈરાન પોતે પોતાનું ધાર્યું જે કરવા માગે છે એ થઈ રહ્યું છે કે એક તો ખાસ એમને ન્યુક્લિયર માટે હવે કોઈ સમય મળશે એટલે એને કોઈ હમણાં ટચ નહીં કરે એ નેગોશિએશનમાં. બીજું કે ઓઇલની બાબતમાં પણ અત્યારે અમેરિકાની હાલત એવી છે કે ભલે એમની પાસે બહુ જ બધું ઓઇલનો જથ્થો છે અને એટલે જ એમણે બીજા કન્ટ્રીઝ ઉપર આ રીતે જોર મારેલું છે, પરંતુ જેમ વેનેઝુએલા, હવે વેનેઝુએલાનું ઓઇલનું એનાલિસિસ બહાર આવી ગયેલું છે કે એનું ઓઇલ એટલું બધું સારી ક્વોલિટીનું નથી કે એને રિફાઇન કરવા માટે ઈરાનના ઓઇલને મિક્સ કરવું પડે એવું છે અને તો જ એ રિફાઇન થઈ અને સારું પેટ્રોલ કે ડીઝલ કે ગેસ તૈયાર થઈ શકે. એટલા માટે જ એની ગણતરી એવી છે કે આપણે ઈરાનનું જો આ લઈ લઈએ ખર્ગ આઇલેન્ડ તો એમાંથી આપણને બધું ઓઇલ મળી શકે અને એ પણ થઈ શકે. હવે એ પણ ઘણા બધા વોર એક્સપર્ટને આપણે વાંચીએ જ્યારે જે અત્યારની સિચ્યુએશન છે એના ઉપર ઘણા બધા વોર એક્સપર્ટ આર્ટિકલ્સ લખી રહ્યા છે. કોઈ એક એવા એક્સપર્ટને મેં નથી વાંચ્યા હજુ સુધી, ભલે એકદમ અમેરિકા તરફી જ હોય, પ્રો યુએસ હોય કે પ્રો ટ્રમ્પ હોય, મેં કોઈને એમ નથી વાંચ્યા કે સ્ટ્રેટેજિકલી યુએસ ઈરાનનો કોઈ આઇલેન્ડ પડાવી લે અથવા તો એના ઉપર કબજો કરીને ત્યાંથી વેપાર કરી શકે. માની લો કે એને હિટ કરી દે, એ ત્યાં નુકસાન પહોંચાડી દે, પણ કબજો કરીને ત્યાંથી વ્યાપાર ચલાવી શકે એવું કોઈ નથી માનતું, એક એક્સપર્ટ નથી માનતા. હા, તો આ છેલ્લા 100 દિવસમાં ખર્ગ આઇલેન્ડનું આટલું મોટું એમનું કી એરિયા છે છતાં પણ ટ્રમ્પ એની પર વિચાર નથી કરી શકતા. કંઈ કરી શકે એમ છે જ નહીં, એ આઇલેન્ડ લઈ શકે છે જ નહીં. એટલા માટે જ કે ત્યાં આગળ સૌથી વધારે આર્મી અને એમનું આખું જે રિવોલ્યુશન ગાર્ડ કે જે પ્રોટેક્ટ કરે છે એમના સુપ્રીમોને પણ એ લોકોનું હેડક્વાર્ટર ત્યાં આગળ છે અને ત્યાંથી જ એ લોકો પોતે પોતાની ડિફેન્સ સિસ્ટમની તૈયારી કરી રહ્યા છે. હવે આ ઓઇલની જે વાત છે મૂળ એ જ ત્યાં ફરીને આવે છે કે ટ્રમ્પને ઓઇલ નથી મળ્યું કે નથી એમને ન્યુક્લિયર વેપન એમને જોતું હતું, જે યુરેનિયમ આવતો આપણો જથ્થો મળી શકશે એ પણ મળી શકે એમ નથી. અને તે સિવાય એમને એમ હતું કે ખાડીના બધા દેશો સાથે આપણે સારા સંબંધ છે તો એનો આપણે લાભ લઈ શકીશું. એમાં પણ હવે ધીરે ધીરે તિરાડ પડી રહી છે એવું લાગે છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ટ્રમ્પે એક પછી એક કોમ્પ્રોમાઇઝ કરવા જ પડ્યા છે અને એનો વિકલ્પ રહ્યો નથી. કે જેમ કહ્યું એમ કે કોંગ્રેસનો સપોર્ટ અત્યારે મળી શકે એમ નથી, વોર માટે એને કોઈ વધારાના પાવર્સ મળી શકે નથી. હવે આ પરિસ્થિતિમાં ભારતની શું પોઝિશન છે? કારણ કે આપણે 90% આપણું ઓઇલ એ હોર્મુઝમાંથી જ આવે છે, એમાંથી જ પસાર થાય છે અને તેના દેશો સાથે થાય છે. બીજું કે ક્વોલિટી ઓફ ઓઇલ, ભલે આપણે રશિયા આપણી જરૂરિયાતને બહુ થોડાક પર્સન્ટેજ 25-30% આપણને હેલ્પ કરી રહ્યું છે, પરંતુ જ્યાં સુધી આ ઝડપથી આ સોલ્વ નહીં થાય ત્યાં સુધી અત્યારે ભારતમાં તો આ તકલીફ છે જ કે આપણી પાસે એ જ ગણવાનું કે આપણી પાસે 60 દિવસનો સપ્લાય છે, 70 દિવસનો છે, 80 દિવસનો છે, એટલે એ રીતે જ આપણે કરીએ. એટલે આપણે ઈચ્છીએ કે આ એમઓયુ સાઇન થાય અને હોર્મુઝ બિલકુલ એના ઉપર સૌ કોઈની નજર છે કે ક્યારે આ ડીલ થાય. પણ આ યુદ્ધનું જો આપણે આઉટકમ, માનો કે આ યુદ્ધ પૂરું થઈ ગયું છે ને આપણે હવે એના આઉટકમ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, તો યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ પછી જે રીતે યુક્રેન માત્ર એક નામ હતું ને આખું નાટો રશિયાની વિરુદ્ધમાં લડતું હતું અને રશિયાએ પોતાની તાકાત બતાવી કે અમે 4 વર્ષ સુધી નાટોની સામે ઝીલી શકીએ છીએ. જ્યાં સુધી એશિયાની વાત છે, ભારત અને ચીન બંને પોતાની સામરિક તાકાત સાબિત કરી ચૂક્યા છે. અહીંયા કોઈ આપણો પ્રતિસ્પર્ધી નથી. ત્યાં રશિયા પોતાના ક્ષેત્રમાં સૌથી આગળ છે, અહીંયા ભારત અને ચીન આગળ છે. અમેરિકા તો છે જ મહાસત્તા, પણ મિડલ ઇસ્ટમાં આવીએ તો આ યુદ્ધના આઉટકમથી એક વસ્તુ સાબિત થાય છે કે મિડલ ઇસ્ટનો બાદશાહ ઈરાન જ છે. હા, એટલે મુસ્લિમ કન્ટ્રીઝ, બધા જ મુસ્લિમ કન્ટ્રીનો બાદશાહ પણ ઈરાન જ છે. આમ જોવા જઈએ તો સૌથી વધારે લિટરેટ પીપલ, સૌથી વધારે એજ્યુકેટેડ, સૌથી વધારે સમૃદ્ધિ એ રીતે ઈરાનમાં જ છે. ફક્ત ને પરિસ્થિતિ એ છે કે એમના જ ઉપર જે વિકલ્પો મૂકી દીધેલા છે, એમની પર જે રિસ્ટ્રિક્શન્સ મૂકી દીધું છે, એના લીધે ઈરાન પોતે જેટલું પહેલાં હતું એટલું થઈ શકતું નથી. ફક્ત ને ફક્ત એમનું 90% ઓઇલ એ ચાઇનાને આપી શકે છે અને એ બહુ જ લિમિટેડ કરી શકે છે. અને સામે ચાઇનાએ પણ બહુ મોટું લાર્જ ઇન્વેસ્ટમેન્ટ
ઈરાનમાં કર્યું છે અને આવતા 25 વર્ષ સુધી કરે એટલા એગ્રીમેન્ટ પણ કરેલા છે. એટલે ઈરાનનું ફ્યુચર તો સિક્યોર લાગે છે જો આ મુકાવેલા પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવે અને ધીરે ધીરે ઈરાન પોતે પોતાની ઇકોનોમિકલ સિચ્યુએશન સારી કરી શકે. કારણ કે ઈરાન આમ અડીના દેશો સાથે કોઈની સાથે યુદ્ધ કરવા માંગતું જ નહોતું, પરંતુ ફક્ત અમેરિકાએ જ્યારે પોતાના સેન્ટર્સ બધી કન્ટ્રીઝમાં મૂકેલા છે અને ત્યાંથી જે યુદ્ધની શરૂઆત કરે છે એટલા માટે થઈને એમણે કુવૈત ઉપર કે ઓમાન ઉપર કે બીજા સાઉદીઝ ઉપર કે એ બધા કન્ટ્રીઝ ઉપર એમણે કરવું પડ્યું. પરંતુ એમાં મૂળ વાતમાં એ જ આવે છે કે અમેરિકાનો પાવર ધીરે ધીરે આ એરિયામાં ઘટી જાય એવું બધા ઈચ્છતા હોય અને એમાં શક્ય છે કે અરેબિક કન્ટ્રીઝ પોતે પોતાની સેફટીની બહુ મોટો સવાલ છે. અને આપણે જોયું કે જે રીતે દેશોએ પોતે પોતાના ડિફેન્સ માટે જુદા જુદા કરેલા છે, એમને ત્યાં એટેક થયા તે છતાં પણ એમણે રિટાલિએટ નથી કર્યું અથવા અમેરિકાને ઇન્સ્ટિગેટ પણ નથી કર્યું કે અમને બચાવવા માટે તમારે વધારે યુદ્ધ કરવું જોઈએ. એવા સંજોગો એટલે અરેબિક કન્ટ્રીઝ આપણે મોટા બધા જ કન્ટ્રીઝ 7-8 કન્ટ્રીઝ જે છે એમાંથી કોઈએ અગ્રેસિવલી ઈરાન સામે કર્યું નથી. એટલે મુસ્લિમ બધા કન્ટ્રીઝમાં સૌથી વધારે સમૃદ્ધ ઈરાન છે જ. ઓકે જગદીશજી, વાત હવે ભારતની પણ કરી લઈએ. એક જે લેટેસ્ટ રિપોર્ટ હતો એમાં એવી પણ વાત સામે આવી કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલાવવા માટે બિફોર આ જે ડીલ થાય એની પહેલા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલાવવા માટે નાટો વાળો જો પ્લાન હતો ટ્રમ્પનો એ ફેલ થઈ ગયો. નાટો રાષ્ટ્રોએ ના પાડી દીધી. પછી એક સંયુક્ત સેના મોકલવાનો એક પ્લાન હતો જેમાં ટ્રમ્પે ભારતને પણ આગ્રહ કર્યો હતો કે તમારી સેના મોકલો અને ભારત સરકારે સ્પષ્ટ જવાબ આપી દીધો કે અમે સેના નહીં મોકલીએ. ક્ષેત્રીય તણાવ ઓછો કરવા માટે સમાધાન શાંતિપૂર્વક વાતચીતથી જ થવું જોઈએ. આ જે જવાબ હતો અને આનું જે વિસ્તૃત પક્ષ છે એ પીએમ મોદી G7ની જે સમિટ બેઠક થવાની છે એમાં રાખવાના છે. ભારત માટે જો જોવા જઈએ તો ઈરાન સાથેના જે સંબંધો સેન્કશનના કારણે પ્રતિબંધોના કારણે થોડા અટવાયેલા હતા, લાગે છે કે વધારે ગાઢ થવાના છે આ યુદ્ધ પછી? ના, ઈરાન સાથેના સંબંધો સારા ગાઢ થશે જ. રિસ્ટ્રિક્શન્સ મુકાશે. આપણે વર્ષો પહેલા 20-25 વર્ષ પહેલા આપણે ઘણી બધું એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં આપણા રિલેશન સારા હતા જ. પણ આ રિસ્ટ્રિક્શન્સ મૂકવાના લીધે આપણે ભારતે ઈરાન સાથેના સંબંધ આપણે ઓઇલ લેવાનું બંધ કર્યું છે. પણ તે છતાંય સ્ટ્રેટેજિકલી તો આપણે ઈરાન સાથે સંબંધ સારા જ છે. ઈરાનના વિદેશ પ્રધાન જ્યારે 3 અઠવાડિયા પહેલા ભારત આવ્યા હતા ત્યારે એમણે કહ્યું હતું કે ભારત સાથે અમને કોઈ જાતની દુશ્મનાવટ નથી. ઇનફેક્ટ એ વખતે તો એમ કહ્યું હતું કે ભારતના જહાજો પણ અમે જવા દેવા તૈયાર છે. આપણે થોડા ઘણાને રિલીઝ પણ કર્યા હતા. પરંતુ જે રીતે અમેરિકાએ જે રીતે બધાને રોકી રાખવાનો અને એની ઉપર જે હાવ ઊભો કરી દીધો હતો એના કારણે આ વસ્તુ ગૂંચવાયેલી રહી હતી. હવે મને એમ લાગે છે કે ટ્રમ્પે પહેલાં તો એ જ નક્કી કર્યું કે હવે આપણે હોર્મુઝને તો ખોલી જ નાખીશું. એટલે એ ભારત માટે સૌથી સારામાં સારી સાઇન એ છે. અને એના કારણે જ મેં જોયું આજે ભારતની ઇકોનોમીમાં રૂપિયો સ્ટ્રોંગ છે 2-3 દિવસથી સારો એવો. સિવાય આજે શેર બજારમાં પણ બહુ મોટો ઉછાળો આવ્યો, પોઝિટિવ થયું. એટલે મને એમ છે કે વાતાવરણ એ રીતનું થઈ રહ્યું છે કે જે ભારતને આમાં બેનિફિટ મળતો રહેશે અને એ સિવાય બીજા કન્ટ્રીને પણ મળી રહેશે. બિલકુલ જગદીશજી, જે રીતે આપણે કહ્યું કે શેર બજારે તો રિએક્ટ કરી જ દીધું, કેમ કે અહેવાલો જેમ નાગરિકો સુધી પહોંચે છે એમ શેર માર્કેટના જે ઇન્વેસ્ટર છે તો ઇન્ટરનેશનલ સિચ્યુએશન જોતા જ રહેતા હોય છે. એટલે એમને ખબર પડી ગઈ કે ભાઈ ત્યાં ડીલ થાય એવું હવે લગભગ દેખાય છે. 1700 પોઈન્ટનો સેન્સેક્સમાં ઉછાળો આવ્યો. પણ સૌથી જે ઇન્ડિકેટિવ બાબત રહી એ રહી કે ક્રૂડ ઓઇલ જે કોમોડિટી એક્સચેન્જ પર પહેલીવાર $85 સ્તરે પડી ગયો આજે, અને બ્રેન્ટ ક્રૂડ $90 નીચે જતું રહ્યું. એટલે કે જો કાલે ઉઠીને ડીલ થઈ જાય છે તો લાગે છે સોમવારે બહુ મોટો ક્રેશ આવશે ક્રૂડ ઓઇલમાં. હા, બહુ મોટો ક્રેશ આવવાની શક્યતા તો નથી જ. દુનિયાના બધા એક્સપર્ટ અત્યારે એ જ માને છે કે 70 થી 80 વચ્ચે ભાવ રહેશે આખું રેસ્ટ ઓફ 2026. બાકીના વર્ષોમાં આ વર્ષમાં એટલો ભાવ રહેશે. બરાબર છે. પણ આપણે જેમ કહ્યું એમ કે 15-20% જો ક્રૂડનો ભાવ ઓછો થાય તો એક બહુ જ સારું વિશ્વમાં રિલીફ થતો હોય છે.
કારણ કે ક્રૂડને લીધે થતી ઇકોનોમી વિશ્વને બધાના દેશોને આ રીતે એમાંથી ફાયદો મળતો હોય છે, એટલે એ એક બહુ પોઝિટિવ સાઇન. બીજું કે જે રીતે વાતાવરણ ઊભું થયું છે તો એમ લાગે છે કે હવે આનાથી ખરાબ પરિસ્થિતિ તો નહીં જ આવે. ભલે હવે સમય જશે કે MOU થશે, સાઇન થશે, કે ઈરાન કેટલું એગ્રી થાય છે, હજી એ બધા ફાઇન પોઈન્ટ કરવાના બાકી છે, પરંતુ આનાથી ખરાબ નહીં થાય એવું વાતાવરણ ઊભું થયેલું છે. માટે ઓઇલનો પ્રાઇસ દુનિયામાં ડાઉન છે અને આ 85 નો ભાવ બહુ અત્યારે બરાબર લાગે છે, પણ પછી પણ એક્સપર્ટ એમ જ કહે છે કે બહુ તો 80 થી વધારે નીચે જશે નહીં. પણ તે છતાંય કે જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે 70 જ ભાવ હતો, એટલે આ જે 15-20% જે ડિફરન્સ આવે છે ઇમિડિયેટલી એ બહુ જ આવકાર્યદાયક છે. અને આના કારણે વિશ્વના બધા દેશોને નાના મોટા ફાયદા થશે જ, અને એને લીધે વાતાવરણ સારું થઈ ગયું છે. એટલે જ મને એમ લાગે છે કે આને પ્રોગ્રેસ વધારે સારો થશે. પ્રશ્ન એ છે કે કેટલો સમય પણ પૂરો થવા પર છે, એટલે એક અંતિમ સવાલ પૂછી લો, આપનો એક ટૂંકો જવાબ જોઈએ છે કે 38 વાર ટ્રમ્પે કહ્યું કે હવે ડીલ કરવામાં આવીએ છીએ, આમ ટેબલ પાસે ઊભા છે કે ખુરશી ખેંચી એટલી વાર છે, અને વળી પાછા મિસાઇલ ને ડ્રોન મારો ચાલુ થઈ જાય. આ વખતે આપને કેટલા ટકા સંભાવના લાગે છે કે થઈ જશે ડીલ? હવે ટ્રમ્પનો આ સ્વભાવ ફક્ત આ યુદ્ધ પૂરતો જ આવો છે એવું નથી. એણે એના આગળના 4 વર્ષના કાર્યકાળમાં પણ અને એ વખતમાં એના માટે તો બુક લખાયેલી છે કે કેટલા હજાર વખત ખોટું બોલ્યા છે, અથવા જે બોલ્યા છે એ પાળ્યું નથી, અથવા કેટલા બધા એમના પલટવાર કરેલો છે. એટલે ટ્રમ્પની પર્સનાલિટી અમેરિકાના લોકો પણ હવે વિશ્વાસ કરતા નથી, ને એ વસ્તુને એ વાતને વિશ્વએ સ્વીકાર્યું છે હવે. પરંતુ આ વોરને લીધે જ એ જૂઠું બોલે છે એવું નથી. એમને એમ છે કે ગમે તે થાય. કેટલા ટકા જગદીશજી આપને લાગે છે કે ડીલ થઈ જશે? કેટલા ટકા લાગે છે? મને એમ લાગે છે 80 થી 90% ડીલ થઈ જશે આ 1-2 અઠવાડિયામાં જ. અને એ બાબતમાં ઘણા બધા દેશો એગ્રી થાય છે. અને મને એમ છે કે આ G7 ની આવે છે મીટિંગ, એ પણ એક ફાઇનલ પોઈન્ટ આવશે એ મહિનામાં જ. અને આપણા પ્રધાનમંત્રીને ઇન્વિટેશન ખાસ આપેલું છે, એટલે મને એમ લાગે છે કે એ બહુ મોટો એક ડેડલાઇન ગણી શકાય કે બિલકુલ. એટલે જૂન મહિનો છે એ આખી વૈશ્વિક પરિસ્થિતિઓ માટે નિર્ણાયક સાબિત થવાનો છે. આખી દુનિયાની જે ચિંતાઓ છે એના માટે નિર્ણાયક સાબિત થવાનો છે. જગદીશજી, આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ વિષય પર ચર્ચા કરી. તો આખી દુનિયાની નજર છે, ટ્રમ્પ અને ઈરાન આમને સામને આવે, ટેબલ પર બેસે, સમાધાન કરે, સહી કરીને મેટર ક્લોઝ કરે. કેમ કે અત્યાર સુધી ઘણી બધી વાર વાતો થઈ પણ સમાધાન નથી થઈ રહ્યું. પણ લાગે છે કે આ વખતે જૂન મહિનામાં એ અંત આવવાનું છે. હોર્મુઝ ખુલી જશે, ક્રૂડ ઓઇલનું સંકટ ઓછું થશે અને પેટ્રોલ ડીઝલના ભાવમાં જે આગ લાગેલી છે એ આગ પણ ઠરી જશે. બિલકુલ. તો જે રીતના એ છેલ્લા 100 દિવસ કરતાં વધારે વારંવાર ચર્ચાઓ, વારંવાર વૈશ્વિક સમસ્યાઓ ઉપર વાત એટલા માટે કરવી પડે છે કેમ કે આવનાર દિવસો હવે યુદ્ધના દિવસો હોય તેવું અનેક એક્સપર્ટો કર્યા છે. કારણ કે છેલ્લા 4-5 વર્ષથી અનેક દેશો વચ્ચેની લડાઈઓ એ વધતી જોવા મળી રહી છે. અને હવે સ્ટેટ ઓફ હોર્મુઝ અત્યાર સુધી એકમાત્ર એવો રસ્તો હતો કે ત્યાંથી અનેક જહાજો પસાર થતા હતા. પણ વિશ્વના કેટલાક દેશોએ હવે અલગ માર્ગેથી એ ક્રૂડ ઓઇલ પોતાના દેશમાં પહોંચે તેના પ્રયાસો છે તે શરૂ કરી દીધા છે. જે રીતના ભારતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે યુએઈના પ્રવાસે ગયા હતા ત્યારે પણ એક ડીલ કરીને આવ્યા હતા કે ક્રૂડ ઓઇલ માટે સ્ટેટ ઓફ હોર્મુઝ એક જ નહીં પણ 2 થી 3 રસ્તા દેશ માટે એવા હોવા જોઈએ કે કદાચ યુદ્ધની કોઈ પણ પરિસ્થિતિ હોય તો દેશની અંદર આ પુરવઠો છે તે ખૂટે નહીં. આગામી દિવસોની અંદર વૈશ્વિક કટોકટી ઉપર કેટલી આ યુદ્ધની ડીલની અસર જોવા મળી શકે છે. આ જેટલો સમય 100 દિવસ યુદ્ધ ચાલ્યું એટલા દિવસ એના પછી સમાધાન થયા પછી પણ અસર જોવા મળી શકે છે કે પછી એનાથી પણ લાંબો સમય સુધી હજી આની આ સમસ્યામાંથી સામાન્ય જનતાને પસાર થવું પડે છે. એ પણ જોવાનું રહેશે. અને આગામી દિવસોમાં આ ડીલને લઈ શું ચર્ચા થાય છે એ પણ અમે તમારા સુધી મૂકીશું. ગઢનાથમાં બસ અત્યારે હાલ આટલું જ. અમને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.